એલા આ ભાજપવાળાના કાંઈ સ્ટેન્ડ ક્લિયર છે કે નહીં કાંઈ ખબર નથી પડતી. સવારે કાંતિલાલ અમૃતિયા એમ કહે છે કે હું રાજીનામું આપી દઉં અને 2 કરોડ રૂપિયા આપું. હવે પાછા નવું સ્ટેટમેન્ટ આપ્યું પ્રેસ કોન્ફરન્સ કરી કે હું સોમવારે રાજીનામું આપી દઉં, ગોપાલભાઈ તમે રાજીનામું આપી દો. ગોપાલભાઈ હું કેમ રાજીનામું આપે? રાજીનામું તમે આપો ને સીટ ખાલી કરો. એટલે અમારી પાસે ઘણા બધા લડાયક યોદ્ધાઓ છે જે મોરબીને સંભાળીએ કેમ. હવે તમે તમારી બોલી ઉપર કાયમ નથી રહેતા અને પાછા એમ કહો છો કે હું મારા બાપનો નહીં, ઓલો એના બાપનો નહીં. તમારી ભાષા જોવો તમે. આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ભાષા છે. પહેલાં તમે એમ કીધું હતું કે હું રાજીનામું આપી દઉં, હવે કે ગોપાલે રાજીનામું આપી દે. એટલે પહેલાં તમારું સ્ટેન્ડ ક્લિયર કરો. જનતા તમને ઓળખી ગઈ છે. અત્યાર સુધી તમે જનતાના કામ ન કર્યા, જનતા જાગૃત થઈ, એનો આત્મા જાગ્યો એટલે બહાર નીકળી. એટલે તમે લોકો ઉંદડાની જેમ કૂદકા મારતા મારતા દરમાંથી બહાર નીકળ્યા. તો તમારી પાસે આટલા વર્ષથી સત્તા છે તો કામ કરીને બતાવો ને. જનતાને રોડ પર હું કામ ઉતરવું પડે છે? એટલે હું જનતાને કહેવા માગું છું એવો નેતા પસંદ કરો કે જે તમારા બોલ્યા પહેલાં તમારા કામ થઈ જાય. આ તો તમારે વારે વારે રોડ ઉપર ઉતરવું પડે, એની પાસે ભીખ માગવી પડે કામની, પછી પાછા કામ કરે. વળી હત્યામાં તમને એમ થાય કે હાલો એકવાર વોટ આપીએ. તો આવી ભૂલ હવે ન કરતા.